हेलो मित्रों, તમે જોઈ રહ્યા છો મારી ચેનલ શ્રીરામ ઇલેક્ટ્રિક દોલતપરા। આજ હું તમને આ એક ઉષા ફેનનું સ્ટેટર છે એને કઈ રીતે રિવાઇડિંગ કરવાનું છે એ હું તમને બતાવવાનો છું। આની જે સ્ટેટરની જાડાઈ છે આ ઉપરની એટલે કે જે અંદરની આ જાડાઈ છે એ 2.5 સેન્ટીમીટર એટલે કે 25 mm ની છે અને જે અંદરની કોર છે આવડિયા એ 48 mm છે। આ એના 16 પેપર કટિંગ કરી લીધા છે મેં માથે બેહારવાના, જે કોઇલ માથે આપણે બેહારવાના છે અને આ સ્ટેટરની અંદર પણ મેં પેપર બેહારીને કમ્પ્લીટ કરી લીધા છે। એની 2 રનિંગની કોઇલ પણ કમ્પ્લીટ કરી લીધી છે। હવે આપણે આ કોઇલને આ સ્ટેટરની અંદર બેહારશું, એ કઈ રીતે બેહારવાની છે એ હું તમને બતાવું। હવે જો આ રીતે તમારે એક કોઇલ લેવાની છે, પછી એને આ રીતે સ્ટેટરની અંદર બેહારવાની છે। હવે તમારે વચ્ચે 4 સ્લોટ ખાલી રાખીને પછી આ સ્લોટમાં નાખી દેવાનું છે। રેડી? આપણે 1 થી 6 ની પીસમાં અને 1 થી 8 ની પીસમાં કોઇલને નાખવાની છે। જો આ રીતે તમારે કોઇલને નાખવાની છે અને આ બાજુ આપણે ડાબી બાજુ આ કોઇલનો તાર રાખવાનો છે અને બીજો તાર જે છે બીજી કોઇલની સાથે જોઈન્ટમાં છે। જો આ રીતે હવે આપણે પાછળની સાઈડમાં કોઇલને બતાવની રીતે વાળવાની છે। જો આ રીતે કોઇલને વાળી અને જે ઉપરના બાજુના સ્લોટ છે, બે કોઇલ જે આપણે કોઇલ નાખી છે ને ઉપરના સ્લોટ છે એમાં આ રીતે વાળીને નાખવાની છે। જા ઉપરનો સ્લોટ છે એમાં કોઇલને નાખવાની છે। જો આ રીતે 2 સ્લોટમાં કમ્પ્લીટ કરી લેવાનું છે। હવે આપણે સ્ટેટરને આ રીતે ઉલટું કરી નાખવાનું। હવે તમારે મેઇન વસ્તુ જોવાની છે આની, જો આ છેડો છે ને એ કઈ રીતે આપણે કોઇલ છે ને સ્ટેટરની અંદર કઈ રીતે બેહારીને એ જોવાનું છે। જો આ રીતે આ કોઇલની સાથે વાયર જોડેલો છે તો એને આપણે આ રીતે બેહારવાનું છે। હવે જો આ વાયરનો છેડો છે એ સામેના સ્લોટમાં વહી જશે, આ સાઈડમાં જમણી બાજુ। રેડી? જો આ રીતે તમારે હવે ધીમે ધીમે બેહાર દેવાનું છે। રેડી? જે રીતે ઉપર આપણે 1 થી 6 ની પીસમાં કોઇલને બેહારી છે એ જ રીતે 1 થી 6 ની પીસમાં પાછી બેહારવાની છે। બે બાજુ એક એક ઉપર ખાલી સ્લોટ રાખી દેવાનો, તો કોઇલને બેહાર દેવાનું છે। રેડી? આ એક સ્લોટ ખાલી રાખી દેવાનો, આ બાજુ એક સ્લોટ ખાલી રાખ્યો, એ રીતે પહેલાં બેહારવાની। જો આ તાર છે એ આ સાઈડમાંથી નીકળેલ છે અને સામેની સાઈડમાં આ સ્લોટમાં જાય છે। આ રીતે તમારે કોઇલને બેહારવાની છે। પછી પાછળ જે રીતે આપણે રનિંગની કોઇલ પેલી બેહારી હતી એ જ રીતે આ કોઇલ બેહારવાની છે। હમણાં ચાલો હું તમને બતાવું કે કઈ રીતે બેહારવાની। જો આ રીતે વાળવાની છે કોઇલને, હમણાં વાળી હતી એ રીતે આ રીતે વાળી દેવાની અને પછી પાછી આજે આપણે ઉપરના સ્લોટ ખાલી છે બેમાં એમાં આ રીતે નાખવાની છે। હવે તો હું પહેલાં કમ્પ્લીટ કરી લેવામાં નાખીને પછી તમને પાછો બતાવું। જો આ 2 કોઇલું રનિંગની કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આપણે આની માથે ફરતી કોટન ટેપ લગાડી દેવાની છે। એ લગાડીને હું તમને હમણાં બતાવું કે કઈ રીતે લગાડવાની છે, પછી આપણે સ્ટાર્ટિંગની કોઇલામાં નાખવાની છે। જો મિત્રો કોટન ટેપ લગાડીને કમ્પ્લીટ કરી લીધી છે। હવે આપણે સામે કોઇલને આ રીતે રાખવાની છે, આ રીતે સ્ટેટરને રાખી દેવાનું। પછી આપણે વચ્ચે બે બાજુ હવે 4 સ્લોટ ખાલી છે, તો એમાં સૌથી નીચેના 2 સ્લોટ છે એમાં આપણે સ્ટાર્ટિંગની કોઇલ પહેલાં બેહારવાની છે। રેડી? હવે આપણે જે સ્ટાર્ટિંગની કોઇલું છે એમાં આપણે 34 નંબરનો કોપરનો વાયર વાપર્યો છે અને એની અંદર આપણે
330 આટા નાખેલા છે એક કોઇલમાં. 130 નંબરનો કોપરનો વાયર છે. 330 આટા નાખેલા છે અને કોઇલની લંબાઈ છે 48 સેન્ટીમીટર છે. અને આપણે જે રનિંગની કોઇલ બનાવી હતી એ 48 સેન્ટીમીટરની લંબાઈની કોઇલ હતી. એમાં જે આપણે આટા નાખેલા હતા એ 370 આટા નાખેલા હતા. અને એમાં પણ કોપરનો આપણે 130 નંબરનો વાયર વાપર્યો હતો. રનિંગમાં આપણે 130 નંબરનો કોપરનો વાયર, 370 આટા અને કોઇલની લંબાઈ છે એ 48 સેન્ટીમીટરની રાખવાની છે. આ રીતે તમારે રનિંગ અને સ્ટાર્ટિંગની કોઇલોના ડેટા નાખવાના છે. હવે આપણે જે રીતે રનિંગની કોઇલને વાળીને બેહારી હતી એ જ રીતે તમારે સ્ટાર્ટિંગની કોઇલને વાળીને બેહારવાની છે. જો આ રીતે વાળીને પછી આ બે બાજુના ઉપરના સ્લોટ છે એમાં નાખી દેવાનું છે. તો હાલો હું કમ્પ્લીટ કરી લઉં પછી તમને બતાવું. જો મિત્રો આપણે સ્ટાર્ટિંગની એક કોઇલ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે એની બીજી કોઇલ બેહારશું. જો આ રીતે કોઇલમાં જોઈન્ટ છે બીજી કોઇલ, તો એને આપણે આ ડાબી બાજુથી શેડો નીકળે છે તાર, તો આપણે સામેની સાઈડમાં જવા દેવાનું છે. આ રીતે કોઇલને તમારે નાખવાની છે. રેડી? તો આ રીતે નાખી દેવાની છે. પછી જે આપણે નીચેના બે સ્લોટ છે એમાં પહેલાં નાખવાની. તો હાલો હું બે બાજુ પહેલાં કમ્પ્લીટ કરી લઉં નાખીને પછી તમને બતાવું. જો આ રીતે પહેલાં બે બાજુ તમારે નીચેના સ્લોટમાં નાખી દેવાની છે કોઇલને. હવે તમારે આ રીતે કોઇલને વાળવાની છે. રેડી? આપણે ઉપલી કોઇલને જે રીતે વાળી તે રીતે આ રીતે વાળીને હવે આપણે એક એક સ્લોટ બાકી છે બે બાજુ જોવા નાખવાના. તો એ સ્લોટમાં તમારે કોઇલને નાખી દેવાની છે. બસ આમાં આ રીતે તમારે કોઇલને બેહારવાની છે. હાલો તો હું પહેલાં કમ્પ્લીટ કરી લઉં પછી તમને બતાવું. જો મિત્રો આપણું સ્ટેટર રિવાઇડિંગ થઈને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આને સિલાઈ કામ કરવાનું, પછી કનેક્શન કાઢવાના, બે લાલ કલરના અને બે બ્લેક કલરના એ રીતે કનેક્શન કાઢવાના છે. જો તમારે કનેક્શન કઈ રીતે નીકળે એ વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક નાખું છું. એ લિંક ઉપરથી તમે વિડીયો જોઈ શકશો કે આને કનેક્શન કઈ રીતે કાઢવાના છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આગળ પણ હું આવા નવા વિડીયા મૂકતો રહેવાનો છું, તો જલ્દીથી તમને એની નોટિફિકેશન મળી જાય અને મારા વિડીયા તમને જોવા મળે.